બનાસકાંઠામાં ભારે વરસાદથી કૃષિ નુકસાનનો મામલો, જેમાં કિસાન સંઘે ખેડૂતોને મોટા વળતરની માંગ કરી છે। બનાસકાંઠામાં પૂરના કારણે ભારે તારાજી થઈ છે। બનાસકાંઠામાં ખેડૂતોને ખેતરો ધોવાઈ ગયા છે। એનડીઆરએફ એસડીઆરએફના નિયમો પ્રમાણે વળતરથી નુકસાન થયું છે। ખાર આવી ગયા પછી 2 થી 3 વર્ષ ખેતી નથી કરી શકાતી। ખેડૂતોને 2-3 વર્ષ નુકસાનના આધારે વળતર અપાય તેવી માંગ ઉઠી છે। કે બનાસકાંઠાની અંદર પણ ભારે તારાજી થઈ છે। ત્યાંની પરિસ્થિતિ પણ એવી છે કે ત્યાં રકાબી જેવો વિસ્તાર છે અને ત્યાં ખારાશવાળું પાણી આવી જવાથી જો તમે એક જ વર્ષે જે એનડીઆરએફ એસડીઆરએફનો નોર્મ્સ પ્રમાણે જો વળતર આપશો તો એથી ખેડૂતનું ભલું નહીં થાય। કારણ કે ખાર આવવા પછી 2-3 વર્ષ સુધી આપણે એ જમીનની અંદર ખેતી કરી શકતા નથી। એટલે એને 2-3 વર્ષનું સર્વાઈવર થાય એ રીતે આપણે એસડીઆરએફ એનડીઆરએફના નોર્મ્સનું ભૂલી જઈ અને એની કંઈક નવી ડિઝાઇન બનાવી અને એ ખેડૂતની વારે આવવું જોઈએ। એમ જ્યાં પણ ફરીને કહું છું કે જ્યાં પણ ખેડૂતને નુકસાન થયું છે એની વારે આવવા માટે આપણે ખેડૂતને જ એકમ બનાવવો પડશે। ગ્રામ અથવા તાલુકા એકમ બનાવવાથી ખેડૂતનું ક્યારેય ભલું નહીં થાય।